તો હર હર મહાદેવ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છો? તો આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આપણે એક નવા વિડીયો સાથે પાછા આવી ગયા છીએ. તો આપણે અત્યારે જઈએ છીએ આપણો મિત્ર જે હતો ને અક્ષય શેતા, જે આપણે ઓલા કૌશિકભાઈ આવ્યા હતા ને મળવા ગયા હતા, એ ભાઈ બને એક નવો પ્લોટ બનાવ્યો છે. તો આપણે એના ગ્રાન્ડ ઓપનિંગમાં જઈ રહ્યા છીએ. તો તમે પણ આવો, હું પણ જઈ રહ્યો છું. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. અને તમે મારા વ્લોગમાં એક જોજો કે હર વખતે છે ને આ જ લોકેશન હશે મારા વ્લોગનું સ્ટાર્ટિંગનું. મોટાભાગના વ્લોગ છે ને મેં આ લોકેશન ઉપર જ બનાવેલા છે. જુઓ તમે, આ જ લોકેશન હશે મારું મોટા ભાગનું. આની પહેલાં જે વિડીયો હતો ને એમાં આ જ લોકેશન હતું. અને મેં જ્યારે શરૂઆત કરી ને ત્યારે આ જ લોકેશન હતું. આ કે આનાથી આગળનું એટલામાં મતલબમાં આ એટલા વિસ્તારમાં હતું. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો તમે વરસાદી વાતાવરણનો નજારો જોઈ શકો છો. જુઓ તમે, ફૂલ એકદમ આમ કુદરતી નજારો છે અને આમ વરસાદનો માહોલ છે. જુઓ તમે, એકદમ લીલોતરી દેખાય. બધા જો તમે ભાતના નવા બધા ખાડા છે. જુઓ તમે, બધી કોર બે સાઈડ નકરા પ્લોટ જ છે. તો તમને છે ને એક તમને બધા પ્લોટની માહિતી આપી. એક વિડીયો એવા લાડ બનાવશું આપણે, બરોબર? તમને માહિતી નવી પેસેન્જર સીટ લાગે દેખાડશું. જો અત્યારે અહીંયા ઓળખા છે, આ સીપમાંથી નીકળે. જોવો છો ને બધા? તો આપણા મિત્રનો પ્લોટ છે ને, આપણે હોન્ડા શોરૂમ છે ને એની બાજુમાં જ છે. તો આપણે પોગવા જ આવ્યા છીએ હોન્ડા શોરૂમની બાજુમાં. તો મિત્રો આપણે જે પ્લોટની વાત કરતા હતા ને પ્લોટે પહોંચી ગયા. જુઓ તમે, આ જેવું તેવું લાલ બોડિયું દેખાય ને આવડું, આ એ હોન્ડા શોરૂમ છે ને. આ આપણા મિત્રનો નવો પ્લોટ જો આવડો, આ જય ભવાની. હાલો ત્યાં જઈએ અને તમને પણ દેખાડીએ પ્લોટ, કે નવો પ્લોટ શેનો બનાવ્યો, બરોબર? તો મિત્રો આપણે જે પ્લોટની વાત કરતા હતા, નવું ઓપનિંગ કરવાનું છે, તો આવી ગયા આપણા મિત્રના પ્લોટે. સારું ને ભાઈ? એકદમ મજા. તો આ ઓપનિંગ કરી નાખું એમ ને નવા પ્લોટ? પછી એક દી મિત્રોની માહિતી આપી દેવી ને આપણે નવા પ્લોટ. એક દી પછી આપણે માલ સામાન જોડે છે, પછી વિડીયો બનાવી નાખીએ એકવાર. સારું, હાલો તો જઈએ પ્લોટની અંદર. તો મિત્રો આપણે આવી ગયા પ્લોટની અંદર. કથા ચાલુ હતી એટલે આપણે સાના મના બેસી ગયા ખૂણો ગોતીને ગોરદાદાથી આઘા, કેમ કે નગર ખીજાઈને આપણે અવાજ કર્યો હતો એટલે સાના મના બેસી ગયા. સાના મના જ નહોતા બેઠા, પણ બાકાજીકી બોલાવતા હતા વાતોની. આ ત્રણેય આપણા મિત્રો છે. જુઓ તમે, એની એટલે આપણે ફૂલ મોજ કરી કથામાં. મિત્રો હું તો આજે પૂરા થવાની વાટે હતો, કેમ કે પછી પ્રસાદી આવે ને એટલે. અને આ બે જુઓ તમે, હકના જ ન બે, તો એક ધારા આપણને સંભળાઈને ખુસુર પુસુર કરે છે. કુછ તો ગડબડે દે યા. એટલે તે શ્રીફળ વધેર્યું નાયો તો નહોતા નાયો, વાસો નાયો તો એમ જ પહેલાં ગયા વધેરાનો, નકર વધેરાય નહીં. તો મિત્ર નવો પ્લોટ બનાવ્યો ને એનું નામ જ જય ભવાની ટ્રેડર્સ છે. જુઓ તમે, આ સાઈડ કથા ચાલુ છે ને બધું પબ્લિક આવી ગયેલું છે. તો હોન્ડા શોરૂમની સામે જ છે. જો તમે, થોડુંક સાઈડમાં છે અહીંયા. આવી જજો મિત્રો, વિઝિટ કરજો એકવાર. આપણા મિત્રના અને કાકાના હગાવાલા અને ભાઈબંધો ઝાઝા રહ્યા એટલે પબ્લિક પણ લાડ ભેગું છે. તો જુઓ તમે વિડીયોમાં દેખાતું દેશે તમને. લે, આ તો કામ થઈ ગયું. પ્રસાદીની બદલે પેલા સેવડો ને પેંડા આવ્યા. એમાં ફરાળી સેવડો હતો, કેમ કે હું હોમવારેલો હતો ને એમાં કામ થઈ ગયું. એક તો ઘરેથી એકવાર ફરાળ કરીને આવ્યો હતો, પાછો ભાઈબંધે બીજી વાર કરાવ્યો પરાયણે, પછી ખાઈ લીધો. બીજું તો શું કરવું? પેંડા અને સેવડો ને ફૂલ બાકાજીકી બોલાવી દીધી. હો ભાઈ, આપણા ભાઈબંધે કંઈ ઘટવા નથી દીધું. ફૂલ મોજે મોજ, ઘટે જ નહીં કોઈ દે, ઉડે તો જ. આ
અને જેની રાહ જોઈને બેઠા હતા ને એ આખિરકાર આવી જ ગયું. હજી તો પેંડા ને સેવડો ખાઈ રહ્યા હતા. ચા તો સત્યનારાયણ ભગવાનની પ્રસાદી આવી ગઈ એ પછી ઝાપટી લીધી. તો મિત્રો આપણા મિત્ર અક્ષયભાઈ નવો પ્લોટ બનાવ્યો તેની થોડીક માહિતી આપણે એની પાસે લેવું. જો તમે જરા ફૂલ માલ ભરી દીધો છે. જુઓ તમે. તો અક્ષયભાઈ રે અહીંયા. અક્ષયભાઈ માહિતી આપો થોડી ઘણી. હેલો મિત્રો, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન નવા પ્લોટ માટે. થેન્ક યુ, ખૂબ આભાર. ખૂબ પ્રગતિ કરો. ખૂબ એ ભગવાન પાસે તમે પ્રાર્થના. પણ પ્રગતિ કરો, જલ્દી તમારું સિલ્વર બટન આવી જાય એવી ભગવાનને પ્રાર્થના. મહેનત કરતા રહો. તો મિત્રો આપણે નવો પ્લોટ બનાવી નાખ્યો છે અલંગમાં. આપણો ઓલરેડી એક પ્લોટ હતો જય ભવન ટ્રેડર્સ. બીજી આપણે બ્રાન્ચ ખોલી છે જય ભવન ટ્રેડર્સની. અને આપણે કપ પેનલ, થર્મોકોલ છે, કન્વર્ટ બેડ છે, રબર છે, પીવીસી પાઇપ છે, અને ઘણો બધો એવો નવી આઈટમ રાખીએ છીએ. કોઈ ફિક્સ નથી, આપણને જે સારી આઈટમ મળે તે લઈ લઈએ છીએ. બરોબર, તો તમારે જોવો તો મળશે ને. જો અત્યારે આપણી પાસે દરવાજાનો લોટ છે, કમસે કમ 300 થી 350 નંગ દરવાજા છે. બરોબર, અને આપણી પાસે સામે જો ભાઈ બતાવે ઝાડ પણ પડી છે, નેટ છે, અને પફ પેનલ પણ પડી છે. આગળ પછી કાર્પેટના રોલ પણ પડ્યા છે. થોડી ઘણી આઈટમ અત્યારે આપણે નાખી છે. પાછળ પ્રેશર પાઇપ પણ છે જે આપણે ગેસ કટિંગમાં અને વેલ્ડિંગ કટિંગમાં બધે જરૂર પડે એ બધી ઘણી બધી આઈટમ છે. અને હજી ઘણી બધી આઈટમ આવવાની છે. ટાઈમ પછી આપણે હિતેશભાઈને પાછા બોલાવશું અને આપણે આ પ્લોટનો ફૂલ વિડીયો ઉતારીશું. તો વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવશે. નેક્સ્ટ ટાઈમ આપણે આવશે તો ફૂલ વિડીયો આવશે જે ભવન ટ્રેડર્સનો. અને આ હિતેશભાઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ભાઈ બહુ જ મહેનત કરે છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર, તો હવે પાછા એક દી આવશું. બરોબર, ફૂલ સ્ટોક થઈ જાય પછી. હા મિત્રો, એકવાર ફૂલ સ્ટોક થઈ જાય પછી હિતેશભાઈને પાછા બોલાવશું આપણે. અહીંથી જો તમે નજારો એક નંબર આવશે. અને અહીં હોન્ડા શોરૂમ છે ને એની સામે જ છે, થોડુંક સાઈડમાં જ છે, રોડ ટચ જ છે. જુઓ તમે. તો મિત્રો આપણે અક્ષયભાઈને પૂછી લઈએ કે આ પ્લોટનું ફૂલ એડ્રેસ શું છે. તો મિત્રો આ પ્લોટનું એડ્રેસ તમે ત્રાપજ તમે અંદર આવો એટલે એક્ઝેક્ટ હોન્ડા શોરૂમની સામે આવે છે જય ભવાની ટ્રેડર્સ, નારાયણ માર્કેટ, અલંગ રોડ, ત્રાપજ. ઓકે ભાઈ, થેન્ક્સ. ઓકે ભાઈ, થેન્ક યુ. તો મિત્રો આ બધા દરવાજા છે ને શીપના છે. જુઓ તમે, આ તમને સેકન્ડમાંથી મળી જાય. અને આ સીડીયું છે ને જે ઓલા ઇમરજન્સીમાં જે શીપમાંથી ઉતારવાનું થાય ને, અને જે લટકતી સીડી કરે ને આ સીડી છે. તો આ કામ લાગે. અને અહીંયા જો તમે આ દોવડા ને એવું છે, જો તમે ટેમ્પા ને એવું કાંક હોય કે તમારે ફેક્ટરીને હોય તો એ દોવડા એને કામ લાગે. અને ઓલું કાર્પેટ છે, જો ઓલા રોલ પડ્યા એ. અને આ સાઈડ જાળી પડી, જો તમારે વાડી ફરતે એને બાંધવી હોય ને તો આ જાળી તમારે ખૂબ ઉપયોગમાં આવે છે. બાકી તો ઘણી વસ્તુ છે અને ઘણો નવો પ્લોટ બનાવ્યો એટલે ઘણું ભરવાનું બાકી છે. ફૂલ સ્ટોક કરે ને તેથી આપણે ફૂલ વિડીયો નાખી દેવાનો. બરોબર, તો નીકળીએ અહીંથી. તો મિત્રો આપણે જતા હતા ને હવે છેલ્લે મુકેશભાઈ દેખાઈ ગયા છે. અત્યાર સુધી તો એ કામમાં હતા. તો રામ રામ મળી લઈએ જાતી વખતે. સારું ભાઈ, કેમ છો મિત્રો? મજામાં? ભાઈની ચેનલને સપોર્ટ કરજો. અને નવા છે અમારી જેમ ક્રિએટર, કારણ કે નવી શરૂઆત છે એ થોડી અઘરી છે, પણ મહેનત કરે છે અને કામ સારું કરે છે, તો ફોલો કરજો. અને આ અમારા સબસ્ક્રાઈબર જે વિડીયો જોઈને આવ્યા છે अलग होटल में सामान लेवा मांगे, बराबर ना। तो इन्होंने रेस्टोरेंट के लिए बहुत सारे अलग अलग बेड और मैट्रेस रखे हैं। और आप भी कभी अलग आओ तो घूमो, ये हमारे जय भवानी ट्रेडर्स में आपको बहुत फार्मर रिलेटेड बहुत सारी आइटम मिलेगी। और ये अलग बहुत बड़ी मार्केट है जहाँ पे आपको अलग अलग बहुत प्रकार की आइटम मिलेगी, जैसे फर्नीचर, इलेक्ट्रॉनिक आइटम, फिर फर्नीचर में आपको बेड, मैट्रेस, बहुत सारी आइटम है। जैसे कि यहाँ पे कुंडल में देखिए खटिया है, बहुत सारी, मतलब फार्मर रिलेटेड आइटम, फिर फार्म हाउस रिलेटेड, रेस्टोरेंट, रिजोर्ट रिलेटेड बहुत सारी आइटम हर टाइम आपको यहाँ पे अवेलेबल हो जाएगा। और भाई की चैनल को सपोर्ट जरूर कीजिए। थैंक यू। સારું હાલો ભાઈ। તો મિત્રો આપણે ભાઈબંધના પ્લોટે આવ્યા હતા જય ભવાની ટ્રેડર્સમાં। તો એમાં ભાઈ આપણે ખૂબ મજા આવી ને આપણી મહેમાન નવાજી ભાઈ બહુ સારી કરી। 2-3 કલાક ખોટી છે પણ મજા આવી। તો આપણે ભાઈને છેલ્લા રામ રામ કરી લઈએ। ભાઈ આવજો બધા, હિતેશભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરીને પણ જલ્દી 100 કે પૂરા કરના પહેલે ભાઈને સિલ્વર બટન આવી જાય। ભાઈ બહુ જ મહેનત કરે છે। અને ફરીવાર આપણે મળશું નવા અંદાજ સાથે અને નવા જય ભવાની ટ્રેડર્સના આપણા વિડીયો સાથે, ફૂલ સ્ટોક સાથે। તો વિડીયોમાં બને રહેજો, બરોબર? લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં। સારું હાલો ભાઈ। હવે હા ભાઈ, મેળા આવે ફરીવાર, બહુ મજા આવી તમારે। થેન્ક યુ ખૂબ ખબર આવતા રહેજો ફરીવાર આવી રીતે। તો મિત્રો આપણા મિત્રના પ્લોટનું ઉદ્ઘાટન હતું ને પતાવીને આપણે નીકળી ગયા। જુઓ તમે, હવે જઈએ સીધા ઘરે, બરોબર? તો ભાઈ આપણે ખૂબ મજા આવી હોય એની આજે ઘણા આપણે 2-3 કલાક રહ્યા ને ઘણું આપણે શીખ્યા, કેમ કે એને ઘણા ટાઈમના ચેનલ છે એટલે આપણે બધા એને વધારે માહિતી હોય એટલે એની પાસે માહિતીને એવું લઈને નીકળી ગયા આપણે। મિત્રો આજે એક હોતું છે મારી યારે, સોમવાર રહેલો હતો, ખાવાય બહુ ગયો। 2 વાર તો મેં ફરાળ કર્યો અને કેટલા તો પેંડા ખાધા, બોલો આમાં કેમ અમારે કેવું સોમવાર હતો એમ આ લેવાય કે હારો આ ખાવણીઓ રહેલો છે સોમવાર। મળીએ હાલો પછી।
મિત્રો અહીંયા અલંગથી નીકળે ને તો અહીંયા જો તમે કંઈક શૂટિંગ હાલે છે ગમે એ મૂવીનું. જો અહીંયા પબ્લિક છે, અહીંયા આગળ બસ પડી એમાં બધા બેઠા છે. અહીંયાનું શૂટિંગ હાલી ખબર નથી પણ કાંઈક હાલે છે અહીંયા. જો તમે આ લોકેશન ઉપર જોઈ શકો છો તમે. હવે આપણે ખબર નથી, નકર તો તમને કહે કે શેનું શૂટિંગ હાલે. આ તો હું જાતો તો ને અહીંયાથી દેખાણું તો ઊભો રહી ગયો. મેં કીધું મિત્રોને દેખાડી દઈએ. તો આપણા મિત્રના પ્લોટના ઉદ્ઘાટનમાં આપણે ગયા હતા, ત્યાં આપણે ખૂબ મજા આવી. અને હવે આપણે આપણો વિડીયો અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. તો મળીએ એક નવા વિડીયો સાથે. તબ તક કે લીએ જય શ્રી રામ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આપણા મિત્રના પ્લોટના ઉદ્ઘાટન તો આપણા મિત્રના પ્લોટનું ઘર ભેગું થાને ભાઈ